BHMS ડિગ્રીધારી તબીબોએ ઇમરજન્સી સારવારની પરિભાષા જ બદલી નાખી. સરકારની મજબૂરીનો લાભ અભણ દર્દીઓનું લોહી ચૂસીને લઈ રહ્યા છે આવા તબીબો. સરકારે વિકલ્પ શોધવો જ પડશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા જોગવડ ગામમાં તબીબ દ્વારા દર્દીઓના જીવન સાથે ચેડા. કચ્છના તબીબ સંતોષકારક જવાબ ન આપી શક્યા અને એસોસિએશનના પ્રમુખને ફોન કરી અમને પાડાવી દીધું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ બ્લેકમેલ કરી ચૂક્યા છે. હોમિયોપેથી મેડિકલ એસોસિએશનના પ્રમુખ BHMS ડોક્ટર હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ બેધડકપણે કરી રહ્યા છે. ઇન્જેક્શનથી માંડીને બાટલા ચડાવવા સુધીનો વેપલો. બાયોમેડિકલ વેસ્ટની ગાઇડલાઇનનો છડેચોક ઉલાળ્યો. MBBS ન બની શક્યા તે માટે ડો. ઈશ્વર રબારી ગવર્મેન્ટના ધારાધોરણોને દોષ આપી રહ્યો છે. તબીબોની અછતના કારણે સરકાર પણ કરી રહી છે આંખ આડા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા જોગવડ ગામમાં નીતિ ક્લિનિક નામનું દવાખાનું ખોલી BHMS હોમિયોપેથી તબીબ એવાડો ઈશ્વર રબારી બેધડક રીતે એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇન્જેક્શનથી માંડીને બાટલા ચડાવવા સુધીનું કામ પણ ચડાવી ગામડાના અભણ અને ભોળા દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. એટલું જ નહીં, બાયોમેડિકલ વેસ્ટની ગાઇડલાઇનનું પણ પાલન કરતા નથી. માત્ર 20 રૂપિયામાં ઇલાજ કરવાનો દાવો કરતા હોમિયોપેથીના ડોક્ટરને શું ઓછી ફી લઈને લોકોની જિંદગી સાથે ચેડા કરવાની છૂટ આપી શકાય? આ કહેવાતા તબીબ પાસે બાયોમેડિકલનું લાયસન્સ નથી. 2017થી એલોપેથીની પ્રેક્ટિસ કરે છે. ક્રાઇમ ઇન્ટરનેશનલ ડાયરી દ્વારા ઇન્જેક્શન બાટલા અંગે પૂછતા ગેંગે ફેમ્ફે થયેલા તબીબ દ્વારા જણાવાયું કે જરૂર પડે ઇન્જેક્શન અને બાટલા ચડાવવાની છૂટ છે, પરંતુ તેમના ક્લિનિકમાં ઇન્જેક્શન બાટલાનો જથ્થો જોતા જરૂર પડે શબ્દ હાસ્યાસ્પદ લાગે છે. ઉપરાંત બાયોમેડિકલ વેસ્ટનો તેઓ નિકાલ પોતાના ઘરે બાળીને કરે છે અને દાટી દઈ તેને ડિસ્પોઝ કરે છે. તો ચાલો જોઈએ ખરેખર કાયદો શું કહે છે. BHMS તબીબ એલોપેથીની દવાઓ ના લખી શકે, ઇન્જેક્શન ન આપી શકે અને બાટલા પણ ન ચડાવી શકે. જો કે આ બાબતે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નિયમો છે. મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. જો કે ગુજરાત સહિત કેટલાક રાજ્યો પર પૂર્ણપણે પ્રતિબંધ લગાવાયો છે. હા, આયુષ ડોક્ટરો ફાર્માકોલોજીની પરીક્ષા પાસ કરી હોય તો તેઓને એલોપેથી પ્રેક્ટિસની છૂટ આપવામાં આવે છે. તો શું ડો. રબારીએ આ કોર્સ કર્યો છે? જો કે આયુષ તબીબો પોતાની મર્યાદો ઓળંગીને એલોપેથીની સારવાર કરે છે અને દવાઓ પણ આપે છે. જો કે તબીબોની અછત સરકારને આંખ આડા કાન કરવા મજબૂરે કે છે. પરંતુ તબીબોએ પોતાની સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખ કરી દઈએ કે હોમિયોપેથી ઔષધનો સ્વાદ થોડો ગળ્યો, રંગ સફેદ હોય છે અને તે ગોળી ચૂર્ણ પ્રવાહી અને ગોળીના રૂપમાં દર્દીને આપવામાં આવે છે. સ્પિરિટ, ઇથર તેમજ ગ્લિસરીનમાં ભેળવી તેનું અર્ક બનાવવામાં આવે છે. એલોપેથી ઔષધની તુલનામાં ઔષધ ઘણું સસ્તું હોય છે. વિચારવાની બાબત તો એ છે જો કે હોમિયોપેથી ભણેલા ડો. ઈશ્વર રબારીના ક્લિનિકમાં આ પ્રકારની દવાઓ તો જોવા જ નથી મળતી. જોવા મળે છે તો બસ બાટલા અને ઇન્જેક્શન. હવે વાત કરીએ બાયોમેડિકલ વેસ્ટ વિશે.
આ જ પર્યાવરણ અને આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે જોખમી બની રહ્યો છે બાયોમેડિકલ વેસ્ટ. બ્લડ બેંકથી ને દવાખાના લેબોરેટરીઓએ જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ની મંજૂરી લેવી ફરજિયાત હોય છે. જે તે વખતે જિલ્લા સમહર્તાની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી જે બાયોમેડિકલ વેસ્ટ ઉપર ચાંપતી નજર રાખે છે. આ ટાસ્ક ફોર્સમાં કલેક્ટર ઉપરાંત પોલીસ વડા, મેયર, મુખ્ય આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસ ઓફ હેલ્થ સહિત 10થી વધુ સભ્યોનો સમાવેશ છે. પરંતુ જોગવડ જેવા ગામમાં ડો. ઈશ્વર રબારી જેવા તબીબ નાગરિકોને ઈશ્વરના ભરોસે મૂકી પોતાની રીતે બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરે છે. જો યોગ્ય તપાસ થાય તો કલેક્ટર સહિત 10 ટાસ્ક ફોર્સના સભ્યોની બેદરકારી પણ છતી થાય એમ છે. બાયોમેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરવો એટલે રોગચાળાને ખુલ્લું આમંત્રણ. અને હાલ તો જામનગર રોગચાળાની લપેટમાં આવેલું જ છે. કોલેરાથી માંડીને ચાંદીપુરા જેવા સંખ્યાબંધ વાયરસમો ફાડીને ઊભા છે. આ સ્થિતિમાં બાયોમેડિકલનો અયોગ્ય નિકાલ શું આ પ્રકારના વાયરસના મદદગાર નથી? વિચારવા જેવો પ્રશ્ન છે. આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલાઓએ બાયોમેડિકલ વેસ્ટ માટેનું ઓથોરાઇઝેશન ન કરાવ્યું હોય તો પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1980 મુજબ જીપીસીબી કાયદેસરના પગલાં લઈ શકે છે. આવા બેજવાબદારોને શરૂઆતના તબક્કે નોટિસ આપવામાં આવે છતાં પણ મનમાની કરનારને જેલ પણ થઈ શકે છે. કદાચિત ભણેલા ગણેલા પણ બાયોમેડિકલ વેસ્ટની બેદરકારી શું વિનાશ નોંતરી શકે એ નહીં જાણતા હોય. તો પછી જોગવડના બાપડા નાગરિકો પાસે શું આશા રાખી શકીએ? બાયોનો યોગ્ય નિકાલ ન થાય તો એચઆઈવી, એઇડ્સ જેવી ગંભીર બીમારી પણ લાગુ પડી શકે. આ સિવાય અનેક જીવલેણ વાયરસ સળગાવવાથી ધુમાડા સ્વરૂપે શ્વસનક્રિયા મારફત માનવ શરીરમાં તોફાન મચાવી શકે. અમુક વેસ્ટ તો એવા હોય છે જે 750થી માંડી 1250 ડિગ્રી તાપમાન સુધી સળગાવો તો પણ તેને નષ્ટ કરી શકાતો નથી. આવા વેસ્ટનો ઓટો કલેવિંગ પદ્ધતિથી નિકાલ કરવો પડે છે. ત્યારે વિચારો, ઈશ્વર રબારી ઘરમાં વેસ્ટને બાળે છે. અત્રે જણાવી દઈએ કે અમે સત્યન્વેષી છીએ. સત્ય ઉજાગર કરીએ છીએ. અમો કોઈ ચિકિત્સા પદ્ધતિને નબળી કે હલકી કહેતા નથી. એલોપેથીની સાથે સાથે આયુર્વેદ તો આપણા જ ઋષિમુનિઓની ભેંટ છે તો હોમિયોપેથી ડો. સેમ્યુઅલ હોનમાન દ્વારા અપાયેલી છે જેથી તેને હોમિયોપેથી કહેવામાં આવે છે. આ એવી સારવાર છે જેમાં મીઠા સ્વાદની ગોળીઓ અપાય છે. તેથી નાના બાળકો માટે આ ઉપચાર પદ્ધતિ અત્યંત સુલભ ગણી શકાય. પરંતુ પોતે એમબીબીએસ ન બની શકવા માટે સરકાર પર દોષારોપણ કરતા ડો. ઈશ્વર રબારી જેવા બેજવાબદાર તબીબો ગરીબ અને અભણ દર્દીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે. નીતિ ક્લિનિક નામ રાખી ઇન્જેક્શન અને બાટલા ચડાવવાનો વ્યવસાય કરતા ડો. ઈશ્વર રબારીએ થોડી નીતિ દાખવવી જોઈએ અને સરકારી નિયમોનું પાલન કરી જરૂર પડે ઇન્જેક્શન અને બાટલાનો ઉપયોગ કરી પોતે મેળવેલા જ્ઞાનનો સદુપયોગ કરી જોગડવાસીઓની સારવાર કરવી જોઈએ. જો આમ થશે તો આપશ્રી પણ સન્માનને યોગ્ય જ છો. આંબે પથ્થરમાં ભગવાન જોનાર દરેક ભારતવાસી ડોક્ટરને બીજા ભગવાનની ઉપમા આપે જ છે. ચાલો હવે વાત કરીએ કચ્છના અન્ય બીએચએમએસ તબીબની. કચ્છના સરનામું લખી નાખજો. માં આવેલ સ્વાસ્થ્યમ ક્લિનિક ચલાવતા ડો. પાર્થ ગોજાણી પણ છૂટથી બાટલા ઇન્જેક્શન આપવાનો વેપલો ઇમરજન્સીના ઓઠા હેઠળ બેદનકપણે ચલાવે છે. એમને પૂછવામાં આવ્યું કે
આપની પાસે આ પ્રકારની પ્રેક્ટિસ કરવાની ઓથોરિટી છે. તો સાહેબના હોશ ઉડી ગયા. તરત જ હોમિયોપેથી મેડિકલ એસોસિએશનના પ્રમુખને ફોન લગાડીને અમને પકડાવી દીધો. અણી કાઢવાની વાત છે. આવા તો હલકા શબ્દો છે એસોસિએશનના પ્રમુખના. અમારા જેવા સામાન્ય સમાચાર નવીશોને તો શું, તેઓએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ દાદ આપી નથી એવું એમની વાતચીત પરથી સ્પષ્ટ. સૌ પહેલા એમણે પૂછ્યું, શું પ્રશ્ન છે? ન્યૂઝપેપરનું નામ શું છે? ડોક્ટર સાથે વાંધો છે? બધાના અમોએ સંતોષકારક જવાબ આપ્યા. જો કે એસોસિએશનના પ્રમુખે જવાબ આપવાના બદલે ધમકાવવાની ભાષામાં અમને કહ્યું કે આખા ગુજરાતમાં 28,000 કરતાં પણ વધારે આ પ્રકારના ક્લિનિક ચાલે છે. એટલું જ નહીં, આખા ગુજરાતની મોટી મોટી હોસ્પિટલોમાં BHMSની ડિગ્રી ધરાવતા ડોક્ટરો જ વર્ક કરે છે. ઉપરાંત આ મહાશય દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ આ પ્રકારની તમામ હોસ્પિટલો બંધ કરી દેવાની ધમકી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ અમને ધમકાવતા હોય એ રીતે કહ્યું કે તમે કહેતા હોય તો અમે આખા ગુજરાતના આ પ્રકારના ક્લિનિક બંધ કરી દઈએ. તમે આપશો ગવર્મેન્ટને જવાબ. આ ઉપરાંત તેઓએ અમારી પાસે હોમિયોપેથી કાઉન્સિલનો લેટર પણ માંગ્યો. જો કે સમાચારો મેળવવા માટે કોઈની પરમિશન લેવી પડે છે એવું હજુ સુધી અમારા ધ્યાનમાં નથી. ટૂંકમાં આપણે આ ઘટના પરથી એટલું ચોક્કસપણે કહી શકીએ કે ડોક્ટરોની અછત હોવાના કારણે સરકાર દ્વારા BHMSને ઇમરજન્સી સારવારની છૂટ આપવામાં આવી છે. આ જ ઇમરજન્સી સારવારની પરિભાષા જ તેઓએ બદલી નાખી છે અને સામાન્ય દર્દીને પણ ઇમરજન્સી દર્દી દર્શાવી સોય ભોંકવાનું અને બાટલા ચડાવવાનું ચાલુ કરી આપણે બાયોમેડિકલનો છે ટૂંકમાં આવે છે દેવાંશુ શુક્લા સાહેબને હે છે એનું લાયસન્સ છે? એનું લાયસન્સ નથી, હજી લાયસન્સ લેવાનું છે એવું છે ને? એમને કેટલા સમયથી હલાવો છો? ક્લિનિક નાનું ક્લિનિક 2017 હતું. 2017 તો આજે ટૂંકમાં બાયોમેડિકલ વેસ્ટનું ટૂંકમાં લાયસન્સ તમારે લેવાનું છે, લીધું નથી. 2017 એમનો હલાવો છો તમે. શું પ્રેક્ટિસ શું કરેલી છે તમે? BHMS. તો આટલા બધા બાટલાને બધું પડેલું છે બરાબર. તો BHMSમાં ટૂંકમાં આવી છે પરમિશન તમને કે બાટલા ચડાવવા ઇન્જેક્શન દેવાનું? પરમિશન છે. BHMS ડિગ્રીમાં છે. ક્યાંની પરમિશન છે? પરમિશન છે કયો ને, આપણે ગુજરાત સરકાર તો નથી આપતી કે બીજી સરકાર આપેલી છે? સરકાર હોમિયોપેથી કાઉન્સિલ તરફથી જ છે. ઇન્જેક્શન આપવાનું, બાટલા ચડાવવાની આવી પરમિશન છે તમને? જરૂર પડે તો ચડાવી શકાય. ઇમરજન્સી જરૂર પડે તો તમારી પાસે તો બાટલા અત્યારે જો ને ટૂંકમાં અત્યારે MBBS ના હોય ને એટલા બાટલા છે તમારી પાસે. જો અહીંયા આપણે જોઈ શકીએ આ ટૂંકમાં એટલું બાયોમેડિકલ વેસ્ટનો એટલો કચરો પડેલો છે. બાટલા ઓલરેડી ચડાવેલા છે, એ સિવાય એટલા બાટલા પેન્ડિંગ પડ્યા છે. તો આ જરૂર પડી એવું નથી લાગતું. હો, શું નામ તમારું? મારું નામ ઈશ્વર. આખું નામ? લુણા ઈશ્વર. શું ડિગ્રી ને તમારા ડિગ્રી નંબર સેકન્ડ બોલો ને ભાઈ? BHMS CCH. મારો ડિગ્રી નંબર G2256. G22. ઓકે. ટૂંકમાં આવી તમારી પાસે એવી પરમિશન છે ટૂંકમાં બરાબર ને? ટૂંકમાં તમે આટલો સ્ટોક બાટલાનો રાખો છો, ઇન્જેક્શનનો રાખો છો? એટલો સ્ટોક તો અમારો જૂનો સ્ટોક છે. એટલો બધો સ્ટોક તો આ બાયોમેડિકલ વેસ્ટનું તમારે 2017 થી ત્યાં લગીને અત્યાર લગીને તમે ક્યાં નાખ્યો વેસ્ટ બધું? વેસ્ટનો મેં હજી એપ્લાય કરેલી છે, આવશે ને ત્યારે. એમ નહીં, તો અત્યાર લગીને 2017 થી 2024 છે એટલે 7 વર્ષ થયા. તો 7 વર્ષ લગીનમાં તમે બાયો વેસ્ટ બધો માલ ક્યાં શું કઈ રીતે વ્યવસ્થા કરો છો? બાયો વેસ્ટનો અત્યારે વ્યવસ્થા એની બાયો વેસ્ટ માટે અત્યારે આપણે 7 વર્ષથી કહી છે. 2017 થી તમે કહો છો ચલાવો છો, તો 2024 છે અત્યારે, તો 7 વર્ષ થયા. તો 7 વર્ષમાં તમે શું વ્યવસ્થા કરેલી છે એની? બાયો વેસ્ટ માટે અમે છે અત્યારે ફોર્મ ભરાવેલું છે. અરે તમે ફોર્મ અત્યારે ભરાવેલું છે, પણ અત્યાર લગીને જે કાંઈ છે સિચ્યુએશન છે એ કઈ રીતે તમે હેન્ડલિંગ કરી છે? કચરામાં નાખી દો છો, સળગાવી નાખો છો કે કોઈને આપી દો છો? કઈ જગ્યાએ સળગાવો છો? અમારા ઘરે. તમારા ઘરે? બરાબર. કઈ જગ્યાએ તમારું ઘર છે?
રાણી સેટનું. હે રાણી સેટનું. આખું એડ્રેસ બોલો. રાણી સાહેબમાં તો ટૂંકમાં ન્યૂઝમાં અમે લઈ તો અહીં રાણી સાહેબ ક્યાં આવ્યું તો ખ્યાલ ના રાણી આવે. સેટના ડાયરી પાછળની બાજુ. એટલે કઈ જગ્યાએ કયું ગામ કયો તાલુકો કયો જિલ્લો? જોગવડમાં જ રાણી સેટ છે ને, રાણી જોગોડ સેટ. ગામ, હા, રાણી તાલુકો સેટ. લાલપુર, હા, રાણી સેટ. જિલ્લો જામનગર. ત્યાં તમે તમારી રીતે ટૂંકમાં સળગાવી નાખો છો એમ? પછી સળગાવીને શું કરો છો એનું? એ બસ ડિસ્પોઝ થઈ જાય કપડાં પછી ગાર્બેજ ને દાટી દઈએ. હે દાટી દઉં કઈ જગ્યાએ દાટો છો? ત્યાં ઘરે જ જરૂર પડે તો. એટલો કચરો હોય જ નહીં મારે. આ તો આખા 2-3 મહિનાનો છે. ઉનાળાનો નથી કચરો. એટલે આ 2-3 મહિનાનો છે ને? હા. જો તમારા મોઢે જ આપણે લઈ પાછું 2-3 મહિનાનો ટૂંકમાં અત્યારે આપણે જોઈએ તો ટૂંકમાં આખું એક કેટલા જે કેજીનું કઈ હગી આપણે ટૂંકમાં આ છે અત્યારે એમ આવી જાય ને બોલવું છે તમારે તો એમ રહ્યો. હા તો પછી તો સાઈડમાં રહ્યો ને યાર. હો આ જે છે આ કેટલા સમયનું પેન્ડિંગ છે તમારું? 2-3 મહિના. 2-3 મહિનાનું. તો 7 વર્ષની માલિપાણુંમાં કેવડું પેન્ડિંગ થઈ શકે એમ? એટલું બધું હોય જ નહીં. હમણાં જ છે સિઝન. સિઝન ન હોય કચરામાં. કચરા માટે સિઝન ના હોય મતલબ અત્યારે કઈ સિઝન એવી છે કે આટલો કચરો થાય એમ? કચરો અત્યારે ચોમાસાના લીધે માણસો પડતા હોય ને. તમારે બોલવું હોય તો કેમ તો તમારું લઈ લો હાલો ને. તો એમને બોલવો દો ને ભાઈ. તમારે બોલવું હોય તમારે પાસે પૂછી લો એમ. તમારે કઈ બોલવું છે તો તમને લઈ લો એમ. આપણે કોઈ એવું નથી એમ ઇસ્યુ. તો આ 3 મહિનાનું તમે આટલું વેસ્ટ કાઢ્યું છે બહુ તો 7 વર્ષનું કેવડું થઈ શકે એમ? આપણે ખ્યાલ છે ને દેવાંશુ બાયોમેડિકલ વેસ્ટ છે. હા ફોર્મ લીધું છે. દેવા જાવ ત્યારે થાય. બહુ તમે ફોર્મ બનાવ્યું છે. કઈ તારીખે બનાવ્યું છે ફોર્મ? આજે દેવા પહોંચાડવાનું જવાનું છે. હજી ફોર્મ ભરવાની વિગત. એટલે કઈ તારીખે વિગત ભરી છે? કઈ તારીખે તમે ફોર્મ લીધું છે? હમણાં ઓલામાં રજીસ્ટ્રેશન હતું ને જીજી હોસ્પિટલમાં બધા ડોક્ટરોને ત્યારે કઈ તારીખે? 27 તારીખને મહિનો 5મા મહિનાની 27 તારીખની આજુબાજુની મીટિંગ હતી. 27/5/24. હા બધા ડોક્ટરોની મીટિંગ હતી. તો તમે કયો રજીસ્ટ્રેશન ક્લિનિકનું કરાવવાનું ને એ બાબતની આખી આઉટપુટ આવશે અને પછી જે ડેટા આખો નક્કી થશે. મીટિંગ હતી તો કેની સાથે મીટિંગ કરેલી હતી? કોણ કોણ બધા હતા ડોક્ટરો તમારે? જીજી હોસ્પિટલમાં મીટિંગ હતી પણ તેથી વરસાદને લીધે હું નહોતો. આપણે ડીન મેડમ હતા, દેસાઈ મેડમ હતા ત્યારે? સર કહું તો છું હું નહોતો ગયો મીટિંગ. તોય ત્યારે તમે ગયા નહોતા? મારે તકલીફ આવી રહી. વરસાદ હતો તેથી કેવી રીતે પહોંચી? આપણે એટલા માટે જ કીધું તમારે એ વસ્તુ છે ને ટૂંકમાં આપણે પોઝિટિવ લેતા હતા પણ તમે એમ કીધું કે ના ટૂંકમાં કોઈ વાંધો નહીં નેગેટિવ લઈ લ્યો એટલા માટે જ મતલબ એવો નથી મારો. મેં કીધું તમે આવી મારે ઓલું નેગેટિવ કરવા ઈચ્છો છો. ના મેં તમને કીધું જ ભાઈ આપણે તમારા પગ જોઈને અમે આવવા નતા ને પણ તમારા પગ જોઈ અને આપણે પોઝિટિવ વિચાર્યું હતું ભાઈ ટૂંકમાં આપણે લેટ ગો કરીએ એમ. તમે એમ કીધું કે ના ટૂંકમાં કાંઈ વાંધો નહીં આવી બધી વસ્તુ ચાલતી જ હોય એમ. તો ચાલતી હોય તો મતલબ એ વસ્તુ છે ભાઈ ટૂંકમાં કોઈ ચોરી કરતી હોય બાજુમાં કોઈ ચોરી કરે તો આપણે ચોરી કરવી એના જેવું છે. BHMS માં કોઈ પણ જાતનું તમે મેડિકલ વેસ્ટનું અમે કરાવી નાખશું. ક્લિનિક રજીસ્ટ્રેશન એ સિવાયનું BHMS માં તમે એમ કહો છો કે તમને મંજૂરી આપી છે કે બાટલા ચડાવવાના ઇન્જેક્શન દેવાની કોને આપી છે? અમારે ગુજરાત ઇન્જેક્શન દેવાની તો આ પેશન્ટને હોય તો ઇન્જેક્શન આપવાનું હોય. બાકી ગ્લુકોઝ કે કોઈ પણ પેશન્ટ એફોરિઝમ છે જ અમારે હોમિયોપેથી કાઉન્સિલમાં કે જરૂર પડે ત્યારે દઈ હકી. જરૂર પડે ત્યારે આપણે ઓલા મેડમ આવ્યા તો હતા પૂરતા હતા હમણાં જોયું આપણે. શું તકલીફ હતી? શેનું ઇન્જેક્શન આપ્યું? એ તો તમને ખ્યાલ હોય ને. ઇન્ફર્ટિલિટીનો કેસ છે. ઇન્જેક્શન એને મને સુપમ હોસ્પિટલના ચાલુ છે એ મેં દીધું હતું. હા તો તમે એ અહીંથી રેફર કરી શકો છો. સુપમ હોસ્પિટલ ક્યાં આવ્યું? એ રે છે છેટવાળા ભાઈ આવ્યા વેરાવળ બાજુ. સુપમ હોસ્પિટલમાં જ ને દેવું ફરજિયાત નથી. આપણે જીજી હોસ્પિટલ ગવર્મેન્ટની છે બહુ તમે રેફર કરી શકો એમ. અહીંયા રહેતું ડેઈલી ત્યાં જાય ઇન્ફર્ટિલિટીનું ઇન્જેક્શન લેવા. મતલબ એને ક્યાં જવું શું કરવું? ડોક્ટરે આપ્યા ઇન્જેક્શન કે તમારા ગામમાં જે ઇન્જેક્શન આપતું ત્યાં લેવડાવી લે. પેશન્ટની ચોઈસ છે. દેવડાવો તો જઈ આવ્યું. પેશન્ટની ચોઈસ છે. તમારી કાંઈ ફરજ નથી. તો MBBS ની બધા ડિગ્રી લે છે તો ટૂંકમાં MBBS ડિગ્રી ટૂંકમાં એને દવાખામાં ખાલી ડેકોરેશન રાખવાની. BHMS 20 રૂપિયામાં પેશન્ટને ન જોઈએ. અમે પેશન્ટ પાસેથી 20 રૂપિયા ચાર્જ લઈએ. તમે 20 રૂપિયા ચાર્જમાં પેશન્ટનું ભવિષ્ય બગાડવા માટે થઈને તમે 20 રૂપિયામાં સસ્તા ભાવમાં ટૂંકમાં તમે ક્લિનિક ખોલીને બેસી જાઓ છો. કોને ઝેર આપીએ છીએ? કોઈ વસ્તુ આપીએ છીએ? કઈ મેડિસિન? તમે ઝેર નથી આપતા પણ તમારી પાસે નોલેજ છે કે આ ઝેર છે કે અમૃત છે એનું નોલેજ છે અને ડિગ્રી લીધેલી તમે? ડિગ્રી અમે BHMS છે. BHMS નો મતલબ શું છે એ મને જણાવશો? બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન એન્ડ માસ્ટર ઓફ સર્જરી. હા તો એમાં ક્યાં આવું છે? ઇંગ્લિશ ભણવાનું આવી વસ્તુ અલગ છે. નહીં ભણવાની વસ્તુ આખી અલગ છે પણ તમને એવી ઓથોરિટી છે કે તમે ટૂંકમાં ઇંગ્લિશ દવા આપી શકો, બાટલા ચડાવી શકો, ઇન્જેક્શન આપી શકો એમ? અત્યારે MBBS જો ઓન કેમેરા છે એટલે તમે જે કાંઈ કહેશો ને સત્ય કહેજો. હું તમને પૂછું છું હું એમ કહી શકું મને ખ્યાલ નથી મને ખ્યાલ છે છતાંય એમ. હા
બહુ પણ આ જે વસ્તુ ચડશે ને ટૂંકમાં તમને તમારા ડીનને બધાને જવાબ દેવો વસમાં પડી જશે. તમે કયો એમ કરી ના મને કહ્યું એમ ને, મેં તમારા પાસે પોઝિટિવ આવ્યું તમારા પગ જોઈને, હું આવ્યો તો નેગેટિવમાં, પણ તમારા પગ જોઈને મને એમ થયું કે ના ટૂંકમાં ખરી તમારે એને આવવું છે. પણ તમે તમારો ઈગો દેખાડો, મારો ઈગો મેં નથી દેખાડ્યો. મેં તમને એમ કીધું તમે કહો કે નેગેટિવ લઈ લઈએ, તો હું એમ છું તમે નેગેટિવ લેવાનું કહો છો, કચરો ના, મેં એવું ક્યાં કીધું? મેં એમ કીધું નેગેટિવ લઈ લે એમ નહીં કે તમારા પગને એ છે એ પ્રમાણે નેગેટિવ લેવું તો પણ અમારે લેવા ઈચ્છતા નથી એમ. પણ તમે એવું કીધું ભાઈ નેગેટિવ લઈ લ્યો. મારો એવો ત્યારે હિત જ નહોતો કે તમે શું કહેવા માંગતા હતા. કોઈ વાંધો નહીં, હવે તમને સમજાણું હું શું કહું છું એમ. બહુ તો આ જે તમે કહો છો એ તમે એવું કહો છો કે તમને આવી મંજૂરી છે બાટલા ચડાવવા, ઇન્જેક્શન દેવા, જે હોમિયોપેથિકમાં ક્યાંય નથી આવતું, BHMSમાં BMSમાં. તો ખરી MBBS ની કોઈ ડિગ્રી પાસ ના કરે MBBS માં મને લાયક ન ગણ્યો હું શું કરું? ગુજરાત સરકારે તો એનો મતલબ તો એવો નથી, એનો મતલબ તો એવો નથી કે ભાઈ તમને લાયક ના ગણ્યા તો તમે ટૂંકમાં જે ગવર્મેન્ટની રૂલ્સ છે એની અગેન્સ્ટમાં તમે ટૂંકમાં કામ કરી લ્યો. ગવર્મેન્ટ આવું ન કરી શકે ને. શું ના કરી શકે ગવર્મેન્ટ? મારે છે એટલું હું કેડેવરિક મારું મસ્ત હતું એકેડેમિક કેરિયર. તો તમારો કહેવાનો મતલબ એવો છે ગવર્મેન્ટ ખોટી છે એવું છે? તમે સાચા હતા નથી તો મારો 75% અપંગને લીધે મને શું કામ MBBS માં એડમિશન ન મળ્યું જ્યારે આખા ગુજરાતનો ત્રીજો નંબર હતો મારો 12 સાયન્સમાં. તો તમારો મતલબ એવો થયો ગવર્મેન્ટ ખોટી છે એવું છે? ગવર્મેન્ટ ખોટી નથી, બીજા ક્રાઇટેરિયા રાખવા જોઈએ ને. તો એ થયું તો ગવર્મેન્ટ ખોટી છે ને, ક્રાઇટેરિયા રાખ્યા ને તમે અપંગ છો એના માટે, તો ગવર્મેન્ટ ખોટી છે એવું થયું ને. સાહેબ તમારે થોડા વેરાણ કરવું કરું. આ બધા લ્યો ને ઇન્ટરવ્યુ બધા આખા કંપની બાટલા આપવાને તમને શું તમે કે BHM થોડા હોમિયોપેથિક વાળાને છે કહો છો કે એ ના આપી શકે, તમે આપો છો તો તમે આપો છો મતલબ તો એટલી ઉપમાં એટલે કે આપો છો હોમિયોપેથિક જે સિસ્ટમ જ નથી તો જે ઓથોરિટી નથી તમારી પાસે એ કરવાનો કોઈ મિનિંગ નથી ને. થોડી લાઇસન્સ મેચિંગ લઈ જવા બધું દવાખાનું છું અત્યારે અને વિડીયો શૂટિંગમાં ઉતારે છે હોમિયોપેથી આપું છું. હું દાદાશ્રી નગર રામદેવ હોટલની બાજુ. હા લક્ષ્મીનગર કોઈ ભાઈ છે આપણું ભાઈ શું નામ ભાઈ વાત કરો. અરે આપવું હશે કોણ છે તમારા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે. બરોબર, તો તમારા પ્રમુખને ખબર છે તમે બધું કરો છો સિસ્ટમ બરોબર ને? થઈ જશે વાંધો જલ્દી વાત કરી બાટલા નહીં નો કપડા હોય નહીં લઈ જશે બાટલા.
ફોનમાં ચાલુ રાખ એટલે નંબર આવે. હા બોલો બોલો સાહેબ. હા એટલે તમારો શું પ્રશ્ન છે? પ્રશ્ન તો હતો હવે એ સિવાયનો મોસ્ટ ઓફ શું છે ભાઈ ટૂંકમાં આ રીતે જે હોમિયોપેથિક વાળાને બધા પૂરેપૂરી પ્રેક્ટિસ કરે છે ને એના માટે ઘણી બધી એક ઝુંબેશ આની મોરે હલાવી હતી આપણે. શું? એની મોરે અમારા ન્યૂઝમાં એક ઝુંબેશ ચલાવી હતી. હા બરાબર, એટલે અમે અમારા ન્યૂઝના માધ્યમથી આ પ્રસિદ્ધ કરીને ટૂંકમાં એસઓજી અને લગત ડિપાર્ટમેન્ટમાં ટૂંકમાં જાણ કરી કે ભાઈ ટૂંકમાં ખરી રીતે આ લોકો આ પ્રેક્ટિસ કરે છે. હા બરાબર, આપને ધ્યાનમાં છે કે કેમ કે શું છે? એટલે તમારું ન્યૂઝપેપર કઈ જગ્યાએ છે? કચ્છ ગુજરાત આખામાં છે એમ કહો તો હાલે. ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલ બને. ડેઈલી છે કે વીકલી છે કે મંથલી ન્યૂઝ છે? ન્યૂઝ ચેનલ છે હા 24/7. 24/7. હા એટલે તમને ડોક્ટર સામે વાંધો છે કે એના કાંઈ પર્સનલ? ના વાંધો કોઈ યાર પર્સનલ ના વાંધો કોઈ યાર વ્યક્તિગત પર્સનલ ના હોય. હા પણ જે મોસ્ટ ઓફ લોકો હોય ને BHMS વાળા BMS વાળા બધા મોસ્ટ ઓફ અત્યારે ટોટલી જાતની પ્રેક્ટિસો કરે છે ને તો આની મોરે બધી ઘણી બધી આપણે એની ઝુંબેશ ચલાવી હતી અને ઝુંબેશમાં ઘણા બધા આપણા ટૂંકમાં તમને ઝુંબેશમાં વાંધો ન હોય તો હું ન્યૂઝ આપું. હા બોલો ને એમાં શું છે? આખા ગુજરાતની જેટલી પણ મોટી હોસ્પિટલો છે હા હા બરોબર હા હા દરેકમાં BHMS ડોક્ટર મેડિકલ ઓફિસર તરીકે વર્ક કરે છે. તો બરાબર. શરૂઆત અહીંયાથી કરો ને સાહેબ. હા જો આ રીતે શું છે શરૂઆત કરી ત્યારે તમે ઇન્ફોર્મેશન આપી તો ખ્યાલ આવ્યો એમ તો પછી ત્યાંથી લઈએ આપણે. અને એ સિવાય એવું ક્લિનિક હોય તો એનું નામ દો. ના તો 10,000 આખા 10,000 માં? ગુજરાતમાં 28,000 ક્લિનિક છે કેટલા હા હા બરોબર. હા હા અને હું અત્યારે એસોસિએશનમાં જાણ કરી દઉં કે અમે ટોટલ આખા રાજકોટ જિલ્લા મોરબી જિલ્લા અને અમદાવાદ વાળા હા હા બરોડા વાળા બરોબર અમે બધા ક્લિનિક બંધ કરી દેવી. પછી તમે ગવર્મેન્ટને જવાબ આપશો? ના જો મારે ગવર્મેન્ટને વાત સાંભળો વાત સાંભળો આ બાબતે અમારે તમારી હારે નહીં રૂપાણી સાહેબ જયારે CM હતા ને હા હા ત્યારે એની હારે ચર્ચા થઈ હતી કે અમે એક હારે બધી બંધ કરી દેવી. બોલો શું કરવું છે તમારે? હા હા હવે આમાં શું છે સાહેબ બંધ કરો ના કરો એ તો મારો પ્રશ્ન ના આવે. મને તો શું છે જે આપણે ટૂંકમાં કોઈ પણ કાયદાની વિરુદ્ધમાં કોઈ પણ એવી વસ્તુ હોય ને આ તમે જે કહો છો ને એ ખાલી ખોટી અણી કાઢવાની વાત છે. ના એવું ના હોય ભાઈ. અણી કાઢવાની સાહેબ, કઈ પ્રશ્ન હોય તો કયો. જો વાત સાંભળો અણી કાઢવાની તો શું હોય એ કયો હાલો શું એ ભાઈ યાર કે અમે એમ નહીં તો ઈ ભાઈ બીજું કઈ ઇલીગલ તો કામ કરતા નથી. ના, illegal જ થયું ને ભાઈ. અને એમ નહીં ઇમરજન્સી મેડિસિન માટેની પરમિશન છે તમારી પાસે. કાઉન્સિલ હોમિયોપેથિક કાઉન્સિલ નો લેટર છે કઈ? કેની પાસે? તમારી પાસે કાઉન્સિલ માંથી આવેલ લેટર છે કઈ છે તમારી પાસે? ના મારે લેટરની જરૂર ના ભાઈ. કોઈ પણ મીડિયાને કોઈ પણ જાતના કોઈ લેટરની ના જરૂર ભાઈ. એવું દેખાય સ્ટોરી એટલે વસ્તુ શું છે આ સ્ટિંગ કરી અમે એ રીતે ટૂંકમાં પેશન્ટ બનીને એની જગ્યાએ ટૂંકમાં જોયું તો ભાઈ લાઈવ બાટલાને ચાલુ હતા. અને એ સિવાય તમે એસોસિએશનના પ્રમુખ છો તો તમે તમારા મોઢે જ કહો ટૂંકમાં ચાલુ હોય ખરી રીતે ટૂંકમાં પ્રેક્ટિસ કરી શકે તો આપણે એ રીતે સમાચાર પ્રસિદ્ધ કરશું. ઇમરજન્સી પ્રેક્ટિસ કરવાની તમામ ડોક્ટરને છૂટ છે બરોબર. પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું હોય તો એને ગમે તે કરવું પડે. નહીં પેશન્ટ કોઈ એમરજન્સી જેવું તો લાગ્યું નહીં. રેગ્યુલર જ ચાલુ હોય છે એના જેવું છે. એટલે ભલે કાંઈ વાંધો નહીં આપણે છે ને જો એમ તો આ ભાઈના ફોનમાં રેકોર્ડ થાય છે મારે વેરો વિડીયો એમનો ચાલુ છે બાઈટ. એટલે જો તમે એમ કહેતા હોય કે ના બરોબર છે ભાઈ ટૂંકમાં BHMS વાળા હોમિયોપેથિક વાળા પ્રેક્ટિસ કરી શકે છે બાટલા ચડાવવાની ઇન્જેક્શન આપવાની તો આપણે એ રીતે ન્યૂઝ ચડાવશું કે ભાઈ ટૂંકમાં ત્યાંના કોઈ પ્રમુખ સાહેબ હતા એમનો ફોન આવેલો એમને કહેવું ભાઈ ટૂંકમાં લીગલી છે બરાબર આપણે એ રીતે ચડાવશું. આપણે એવું ફરજિયાત નેગેટિવ જ ચડાવવું એવી વસ્તુ નથી. ઇમરજન્સી પ્રેક્ટિસ ગમે તે કરી શકે બરોબર. લીગલીની વાત નથી બરોબર. લીગલીની વાત નથી બરોબર. લીગલીની વાત નથી બરોબર. લીગલીની વાત નથી બરોબર. લીગલીની વાત નથી. એ ભાઈ જો કોઈને ફૂલ ફીવર આવ્યું હોય અને ઇમરજન્સીમાં એક ઇન્જેક્શન આપે તો એમાં કઈ લાંબો ફેર નથી પડી જતો બરોબર. એક ઇન્જેક્શન ને ભાઈ અંદર 2 પેશન્ટને બાટલા ચડાવેલા છે અને 3 છે ટોટલ અને એમરજન્સી જેવું કોઈ નથી લાગતું એમાં.
હાલો ભલે નહીં તો વિષય નથી, વાંધો નહીં હોય તો આપણે તો એ રીતે ચડાવી દેશું. અને બાટલા તો ગમે તે ચડાવી શકે, બાટલા ચડાવવામાં કઈ નથી સાહેબ. હા તો ભલે ને આપણે એ રીતે, ચડાવવાની પરમિશન છે જ. હા બસ તો આપણે એ રીતે ન્યૂઝ લેશું. આપણે એવું નથી ફરજિયાત કે ભાઈ ટૂંકમાં આ જ રીતે લેવું એમ. હા એ સલાઈન આપી શકે, કોઈ ડિહાઇડ્રેશન વાળું પેશન્ટ આવ્યું હોય હા હા બરોબર, તો એ સલાઈન ચડાવી શકે, એમાં કઈ ઓલું નથી કે હા, તો ભલે ને. ડોક્ટર ની જરૂર હા, નથી. જો એમાં જે ભાઈએ તમારે વાતચીત કરવાનું કીધું, કોઈ પ્રશ્ન આપણે કોઈ નેગેટિવ ગયો એમની સાથે કરેલો નથી. તો મોસ્ટ ઓફ શું છે આ રીતેનું છે, તો આપણે પ્રશ્ન પૂછીને સામે આ રીતેનું છે તો આપણે તો આ રીતે ન્યૂઝ ચડાવશું. હા એટલે આપણે જે તમે કહો છો ને સાહેબ એટલે આપણે પર્સનલ વ્યક્તિગત સાહેબ કે કોઈ હારે પર્સનલ ઇસ્યુ નથી, કોઈ વાંધો નથી. હા હું જે છે ટૂંકમાં મારી જે એક જ મિનિટ. હા તમારું નામ શું? તેજેન્દ્રસિંહ જાડેજા. તેજેન્દ્રસિંહ જાડેજા. જાડેજા. હા. પછી ન્યૂઝ ચેનલ નું નામ શું કીધું તમે? ક્રાઇમ જ્યોત ન્યૂઝ. ક્રાઇમ જ્યોત ન્યૂઝ. હા હા. ન્યૂઝ ચેનલ છે ને? હા ન્યૂઝ ચેનલ છે, ન્યૂઝ પેપર છે. હા. તમારો નંબર આપો ને. 87587 87 587 587 13 13 713. 713. હા ચાલુ છે વિડીયો, એટલે અત્યારે હમણાં ના કરતા, ચાલુમાં. સાહેબને આપો ને ફોન. હા હા આપું, ફોન રાખીને આપણે પછી તમ તારે પાછો તમ તારે કરવો હોય તો કરો કોલ, મિસ કોલ, નંબર વેરીફાઈ કરવા માટે થઈને. બરાબર. હલો હલો હા સાહેબ. પોઝિટિવ હશે તો આપણે પોઝિટિવ ચડાવવા છે, આપણે કેવું ટૂંકમાં ઓલા ચડાવવા છે. ના ના બીજું બસ આપી દે. જો પેશન્ટનું સિવિયર રિહેબિલિટેશન બાજુમાં જ રાખો સાહેબ, ધીરું બોલે છે તો ક્લિયર વોઇસ આવે. અત્યારે 3 પેશન્ટ છે મારી પાસે. હા 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 છે ને મારી પાસે બીડી છે. હા છે ને, હા હા અમે બધી મેડિસિન છે. હા 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 અત્યારે આ લોકોને ભલે વાત હા ઓકે બોર્ડનું લઈ લે ચાલુ.